જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારો કિંમતી સમય કાઢી છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે અમારા આવનારા વિડીયો તમને સૂચના તરત જ મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. તો મારું નામ ચલ્પા છે. અમે જૂની બજાર, સાંકડી ગલીઓ અને નાનકડા એવા ઘરમાં રહેતા હતા. મારા કાકી હંમેશા અમારા ઉપર ઉપકાર જતાવતા રહેતા, કહેતા કે જો અમે ન હોત ને તો તમે લોકો રસ્તા ઉપર હોત. તેઓ વારંવાર એક જ વાત કહેતા રહેતા. મેં નાનપણથી જ તેમને બોલીમાં કડવાહટ જોઈ હતી. મારા પપ્પા એક સાધારણ દરજી હતા. તેઓ કોઈને પણ ક્યારેય સામો જવાબ દેતા નહીં અને ખૂબ જ પ્રામાણિકતાથી પોતાનું કામ કરતા હતા. એક નાનકડો રૂમ તેમના કામ કરવાની જગ્યા હતી. ત્યાં તેમના ચમચાનો અવાજ અને મારા પિતાના પરસેવાની સુગંધ વસેલી હતી. તેઓ કપડાં સીવતા સીવતા પ્રાર્થના પણ કરતા રહેતા કે એક દિવસ મારી દીકરી ખૂબ જ આગળ વધશે. હું મારા પિતાને પૂછતી, શું સાચે આપણે ખૂબ જ ગરીબ છીએ? તેઓ કહેતા, ના બેટા, આપણે બસ રૂપિયાવાળા નથી, એમાં ફરક સમજ. મેં ઘણી કોશિશ કરી પણ સમજવામાં મને ઘણા વર્ષ લાગી ગયા. મારા કાકા મારા પપ્પાના નાના ભાઈ હતા અને ગેરકાયદેસર રીતે તેઓ દુબઈ જતા રહ્યા હતા. ઘણા ઓછા લોકો જાણતા હતા કે તેમણે દુબઈ જવા માટે મારી મમ્મીના દાગીના અને પપ્પાનું સિલાઈ મશીન વેચી નાખ્યું હતું. પરંતુ મારા પપ્પાએ ફરીવાર નવા મશીન ખરીદી લીધા, પરંતુ કોઈને કંઈ કહ્યું નહીં. એ હકીકત હંમેશા માટે તેમની આંખોમાં છુપાઈ ગઈ હતી. થોડાક જ વર્ષોમાં કાકાએ ઘણા બધા રૂપિયા કમાઈ લીધા, મોટી ગાડી ખરીદી લીધી, મોંઘા કપડાં, મોંઘા મોબાઈલ અને ઘણું બધું. તેમના છોકરાઓ મોંઘી સ્કૂલમાં ભણતા હતા. તેઓ ઇંગ્લિશ બોલતા અને દરેક વેકેશનમાં બહારે ફરવા જતા હતા. અમે સરકારી સ્કૂલમાં વિદ્યાર્થી હતા. મારો તો યુનિફોર્મ પણ ફાટેલો હતો અને બૂટ મમ્મી રોજ પોલિશ કરતી એટલે નવા લાગતા હતા. હું મારી ઉંમર કરતાં વહેલી જ સમજદાર થઈ ગઈ હતી. કાકીનું વર્તન ખૂબ જ કડક હતું. તેઓ જ્યારે પણ અમારા ઘરે આવતા તેમની આંખોમાં અમારા માટે નફરત જ દેખાતી. એક વખત કહેવા લાગ્યા, જલ્પા, તું પણ ભણીને કંઈક બની જજે, જેથી અમે લોકો તમારી ઉપર મહેરબાની કરવાનું મૂકી દઈએ. ભિખારી નહીં તો હું તેમને વાતો ચૂપચાપ સાંભળી લેતી. મેં ક્યારેય તેમને સામે જવાબ દીધો નહીં. મારા કાકાના ઘરમાં હંમેશા રોનક રહેતી. કાકી ખૂબ જ ઘમંડી હતા. એક વખત અમે કાકાને ત્યાં ગયા તો મારા પપ્પા પણ સાથે હતા. દરવાજો ખોલતા જ કાકીએ કહ્યું, તમારા જૂતા ચંપલ બહાર જ ઉતારી દેજો, નહીંતર અમારું ઘર ગંદુ થઈ જશે. પપ્પાએ કંઈ કહ્યું નહીં, ચંપલ બહાર ઉતારી દીધા અને અંદર જતા રહ્યા. એ દિવસ મારા હૃદયમાં ધારદાર ભાલાની જેમ ખૂંચીને રહી ગયો હતો. તે દિવસે મેં પોતાને એક વાયદો કર્યો હતો, એક દિવસ હું એવી બનીશ જ્યારે આ લોકોને મારા દરવાજા પર ચંપલ ઉતારવા પડશે. હું રાત્રે જાગી જાગીને ભણતી રહેતી. મમ્મી સૂતી વખતે મારા માથા પર હાથ ફેરવીને કહેતી, મારી દીકરી, ભગવાન તને સફળ બનાવે, જેથી તારા પિતા માથું ઊંચું કરીને જીવી શકે. ઘણી વખત હું સમય અને હાલાતથી હારી જતી, પરંતુ મારા પિતાનું મૌન બલિદાન મને ફરીવાર હિંમત આપતું. કાકીની હાઈફાઈ જિંદગી, કાકીની અપમાનભરી વાતો અને સ્કૂલના બાળકોનો મજાક, હું બધું જ સહન કરી લેતી હતી, પરંતુ પોતાનું સપનું ક્યારેય મૂક્યું નહીં. મમ્મીની સૌથી મોટી મુશ્કેલી લાઇટનું બિલ ન હતી, પરંતુ કાકીની કડવી વાતો હતી. એક દિવસ જ્યારે અમે કાકીના છોકરાઓ સાથે રમી રહ્યા હતા, ત્યારે મારા કાકીએ મારા પપ્પાને કહ્યું, તમારા છોકરાઓને સંભાળો, હંમેશા મારા છોકરાઓની વસ્તુઓ પર નજર નાખે છે. તમે લોકો ભિખારી છો અને ભિખારી જ રહેશો. પપ્પાને પોતાનું માથું નમાવી લીધું. મેં તરત મારી બહેનનો હાથ પકડ્યો અને ત્યાંથી ઊભી થઈને અમારા ઘરે આવી ગઈ. સમજી ગઈ હતી કે આ જગ્યા અમારા માટે નથી. મારા પપ્પા દરેક રવિવારે કાકીના ઘરે કંઈક ને કંઈક આપવા આવતા હતા. ક્યારેક ફળો, ક્યારેક સિલાઈ કરેલા કપડાં, તો ક્યારેક કંઈક. મેં એક દિવસ કહ્યું, પપ્પા, જ્યારે એ લોકો આપણું અપમાન કરે છે તો તમે એમના ઘરે સામાન લઈને શું કામે જાઓ છો? પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું, બેટા, સંબંધો રૂપિયાથી નહીં, ફરજથી નિભાવવાના હોય. ફરજ શબ્દ એ સમયે મારા માટે ખૂબ જ મોટો હતો, પરંતુ તેનો મતલબ હું દરેક
દિવસે શીખી રહી હતી. કાકીએ એક દિવસ એમ પણ કહી દીધું કે મારો પતિ દુબઈથી કમાઈને મોકલે છે. તારા પિતા તો અહીં કપડાં સીવીને મુશ્કેલીથી ગુજારો કરે છે. એ દિવસે મમ્મીએ પહેલી વખત જવાબ આપ્યો, સિલાઈનું કામ ખરાબ નથી. મારા પતિ મહેનતથી કમાઈ રહ્યા છે. કોઈની આગળ હાથ નથી ફેલાવતા. અમારા છોકરાઓ એના આશરે જ ઉછરાય છે. જેના ઉપર કાકીએ મોઢું બગાડી લીધું હતું. એક દિવસ કાકીના દીકરા મનોજે મારા હાથમાં ઇંગ્લિશની ચોપડી જોઈ તો કહેવા લાગ્યો, ઇંગ્લિશ પણ કંઈ ભણવાની વસ્તુ છે? અમે તો ફ્રેન્ચ શીખી રહ્યા છીએ. મેં હસીને કહ્યું, ભાષા કોઈ પણ હોય, જો શિક્ષા હોય ને તો દરેક ભાષા સરળ છે. તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, આ બધું નાના માણસો જ કહે છે. મને એ દિવસે અંદાજો થઈ ગયો હતો કે તે ફક્ત અમારી હાલત ઉપર નહીં પરંતુ અમારા સપના ઉપર પણ હસે છે. તે જ વર્ષે કાકીએ પોતાના ઘરે પ્રોગ્રામ રાખ્યો જેમાં તેમણે બધાને આમંત્રણ આપ્યું હતું. પ્રોગ્રામના દિવસે જ્યારે અમે ગયા તો તેમણે દરવાજા ઉપર કહ્યું, અમને નહોતી ખબર કે તમે લોકો આવી જશો. આમ પણ તમારા જેવા લોકોના આવવાથી જ અમારા મહેમાનોની સામે અમારું અપમાન થઈ જાય છે. આ વાત સાંભળીને મમ્મી અમને બધાને પાછા ઘરે લઈ આવી હતી. ત્યારે એક બીજો નિર્ણય કર્યો હતો કે દરેક અપમાન અને નકારાત્મક વાતો મારી માટે સીડી બનશે. મમ્મી તો કાકીની વાતો પર અફસોસ કરતી રહેતી હતી અને કહેતી કે તમારે એના જેવું નથી બનવાનું. મેં કહ્યું, મમ્મી, એમના જેવું બનવું નથી પરંતુ અમારે પોતાની જાતને સાબિત જરૂર કરવી છે. એ દિવસ પછીથી મેં પોતાની શિક્ષાને જ બધું સમજી લીધી હતી. મેં નિર્ણય કરી લીધો કે હું સરકારી સ્કૂલની વિદ્યાર્થી થઈને પણ પોતાનું નામ બનાવીશ. મારે બધાને દેખાડવું છે કે ભિખારી એ નથી હોતા જેની પાસે રૂપિયા ના પરંતુ એ હોય છે જે નબળી વિચારસરણીના હોય છે. હાઈસ્કૂલનું રિઝલ્ટ આવ્યું. હું ખુશ થઈ ગઈ. સાદી માર્કશીટ, સાદો એવો કાગળ હતો પરંતુ મારા માટે જાણે કોઈ ખજાનાની ચાવી હોય. મારા માતા પિતાએ મને ખૂબ જ પ્રેમથી આશીર્વાદ આપ્યા. પપ્પા તો થોડીવાર ચૂપ પણ રહ્યા. પછી કહેવા લાગ્યા, બસ હવે આગળનું વિચારવાનું છે બેટા. સવાલ એ હતો કે આગળ અભ્યાસ કઈ રીતે થશે. પહેલાં જ ઘરમાં લાઇટ, ગેસ અને રાશનનો ખર્ચો મુશ્કેલીથી થઈ રહ્યો હતો. કોચિંગ ક્લાસીસ અને કોલેજની ફી, ચોપડાઓ, આ બધું અમારા માટે સપના જેવું જ હતું. પપ્પાની નજરો મારી ચોપડીઓ ઉપર ટકેલી હતી. તેમને એક ભાર જેવું નજર આવી રહ્યું હતું. મેં તેમનો આભાર હળવો કરવાનો નિર્ણય કરી લીધો હતો. મેં તેમને કહ્યું કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું પોતે જ તૈયારી કરીશ. પપ્પાએ મારી આંખોમાં જોયું જાણે તેઓ સવાલ કરી રહ્યા હોય કે શું સાચે એમની દીકરી એવું કરી શકે છે. પછી ધીરેથી કહેવા લાગ્યા, જે પણ કરે પૂરા મનથી કરજે. મેં ઘરના એક ખૂણાને પોતાના અભ્યાસની જગ્યા બનાવી લીધી હતી. એ જ જૂનો પંખો અને લાકડાનું તૂટેલું જેવું ટેબલ. એ એક રજિસ્ટર ઉપર મોટા શબ્દોમાં લખ્યું કે સપના અધૂરા નથી હોતા, મૂકવા ન જોઈએ. મારા પપ્પાના મિત્રની એક દીકરી જે BA કરી રહી હતી. તેની પાસે અમુક જૂની ચોપડીઓ હતી. હું તેની પાસે વાંચવા માટે જતી રહેતી. તેણે મને પોતાની બધી જ ચોપડીઓ આપી દીધી હતી અને ભણવામાં પણ મારી મદદ કરતી હતી. એ મારા ખૂબ જ વખાણ કરતી રહેતી, કહેતી કે તારી અંદર કંઈક કરી દેખાડવાની તાકાત છે. એક દિવસ તું જરૂર સફળ બનીશ. તેણે મને પૂછ્યું, તું શું બનવા માંગે છે? હું IPS ઓફિસર બનવા માંગુ છું. તેણે કહ્યું, આવા સપનાઓ તો રૂપિયાવાળા માટે હોય છે. તારા ઘરની હાલત પણ એવી નથી તો પછી તું પોતાના સપના કઈ રીતે પૂરા કરીશ? મેં કહ્યું, બસ પોતાના ઉપર અને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે અને એ જ મારી સૌથી મોટી તાકાત છે. મેં એ દિવસે નિર્ણય કરી લીધો કે મારું IPS બનવાનું સપનું હવે ફક્ત ઈચ્છા નહીં પરંતુ જીવનનો હેતુ હતો. કાકીએ જ્યારે ખબર પડી કે મેં આગળ અભ્યાસ ચાલુ રાખ્યો છે તો ફરીવાર તેમને એક વાતનું તીર ચલાવ્યું. કહેવા લાગ્યા, ભિખારી લોકો IPS ઓફિસર બનવાનું સપનું ના જુએ. નીંદર ખરાબ થઈ જાય છે અને ઘણું બધું બરબાદ. પણ આ વખતે હું ચૂપ ના રહી. મેં કહ્યું, સપના એ જ માણસ જુએ છે જે જાગતા હોય. સૂતેલા તો ફક્ત પડછાયો જુએ છે. કાકી થોડીવાર માટે ચૂપ થઈ ગયા પરંતુ તેમની નજરોમાં હસી છુપાયેલી હતી. મને ખબર હતી કે તેઓ હસી રહ્યા છે.
પરંતુ સમય આવશે ત્યારે આ જ હસી શરમમાં બદલી જશે. મારું ભણવાનું આગળ ચાલુ હતું. વધારે ભણવાના લીધે મારું મગજ ભારે થઈ જતું હતું. હું જઈને આકાશને જોઈને પોતાની જાતને કહેતી, એક દિવસ આ આભને પણ આંબી લઈશ. અમારા શહેરમાં એક નાનકડો એવો એરિયો હતો જ્યાં જરૂરિયાતની દરેક વસ્તુ મળી જતી હતી. ત્યાં એક નાનકડી એવી લાઇબ્રેરી પણ હતી. ફાયદો એ હતો કે એ મારા ઘરથી નજીક થતી હતી. મમ્મી મને પગે ચાલીને ત્યાં મૂકી આવતી અને પછી થોડા કલાક બાદ પાછી લેવા પણ આવતી. મેં રોજ ત્યાં જવાનું શરૂ કર્યું. નાનકડી જગ્યા હતી પરંતુ એકદમ શાંત. એક દિવસ મને ત્યાં એક અંકલ જોઈ કહેવા લાગ્યા, બેટા, તું અહીં રોજ આવે છે? શું ભણી રહી છે? મેં કહ્યું, હું IPSની તૈયારી કરી રહી છું. તેઓ હસવા લાગ્યા. હિંમત છે તારામાં. હું નિવૃત્ત પ્રોફેસર છું. જો કંઈ ન સમજાય તો તું મારી મદદ લઈ શકે છે. આ નાના નાના લોકો જ મારા સફરમાં એક મોટા સહારારૂપ બની ગયા. મારા પપ્પા ક્યારેક ક્યારેક મારી નોટ જોતા તો નજર ફેરવી લેતા. હું જાણતી હતી તેઓ ગર્વ અનુભવે છે પરંતુ જાહેર નથી થવા દેતા. એક દિવસ મેં તેમને કહ્યું, જ્યારે હું ઓફિસર બની જઈશ ને તો સૌથી પહેલાં તમારા માટે નવી ટેકનોલોજીની સિલાઈ મશીન ખરીદીશ. પપ્પા હસીને કહેવા લાગ્યા, સિલાઈ મશીન નહીં, બસ પ્રાર્થના કર કે મારી દીકરી સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી જાય. આ એ સમય હતો જ્યારે મને અહેસાસ થયો કે મારા પિતા મારી સફળતાથી વધારે મારા મજબૂત ઈરાદાથી ખુશ છે. હવે હું ફક્ત પરીક્ષાની તૈયારીઓ નહોતી કરી રહી, હું મારા સમગ્ર અસ્તિત્વને તે સપના તરફ ઢાળી રહી હતી. હું એક સામાન્ય દરજીની દીકરી હતી પરંતુ મારી અંદર હિંમત જાગી ગઈ હતી અને એક દિવસ આ જ હિંમત દુનિયાની સામે આવવાની હતી. પપ્પાના મિત્રની દીકરી પ્રીતિ સાથે મારું ભણવાનું સારું ચાલી રહ્યું હતું. મને દરેક દિવસે કંઈક ને કંઈક નવું શીખવા મળતું હતું અને હું પોતે પણ પોતાની પરીક્ષા લેતી રહેતી, જાણે કોઈ હરીફાઈ મારા અને સમયની વચ્ચે ચાલી રહી હોય. પ્રીતિની પાસે ટચસ્ક્રીન મોબાઈલ હતો. તેના ઘરની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી. ઘરે વાઈફાઈ પણ લાગેલું હતું. મેં પપ્પા પાસેથી પરવાનગી લીધી અને તેના ઘરે જઈને ઇન્ટરનેટથી શોધીને ભણવાનું શરૂ કરી દીધું. રોજ 1 કલાક માટે હું તેના મોબાઈલ પર અલગ અલગ વસ્તુઓ સર્ચ કરતી રહેતી. એ 1 કલાક મારા આખા દિવસનો સૌથી કિંમતી સમય રહેતો. પ્રીતિ મારા આ સફરમાં મારી ખૂબ જ મદદ કરી રહી હતી. હું ઘરે પાછી આવીને પણ ભણતી રહેતી. મમ્મી કહેતી, બેટા, થાકી જઈશ, થોડો આરામ પણ કરી લે. પરંતુ મારો એ જ જવાબ રહેતો, જો આજે આરામ કર્યો ને તો આખી જિંદગી આરામમાં ગુજરી જશે. ઘરમાં મમ્મી મારી સાથે હતી પરંતુ કાકીની વાતો તો દિવસે ને દિવસે કડવી થતી જતી હતી. એક દિવસ પપ્પા જ્યારે તેમના ઘરે કપડાં દેવા ગયા તો પાછા આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અજીબ ઉદાસી હતી. મેં કંઈ પૂછ્યું નહીં પરંતુ સાંજે કાકીનો અવાજ ગલીઓમાં ગૂંજી રહ્યો હતો, મને તો મારા દુબઈમાં બેઠેલા પતિએ દરેક સગવડ આપી છે અને એક આ મારા જેઠ છે જે હજી સુધી ગલીઓમાં સિલાઈ મશીન ચલાવે છે. પપ્પા દરવાજા પાસે બેઠેલા હતા. તેમણે ફક્ત નજર નીચી કરી દીધી અને હું પણ ચૂપ રહી. મનમાં કંઈક વધારે તૂટવાના બદલે કંઈક બંધાઈ ગયું હતું. મારે હવે ખામોશી સહન નહોતી કરવી. એક દિવસ કાકીની દીકરી જાનકી મારી પાસે આવી અને કહેવા લાગી, મમ્મી કહેતી હતી કે ચોપડીઓ લઈને લાઇબ્રેરીમાં શું કરે છે? એના કરતાં કંઈક કામ કરી લે ને, કોઈ નોકરી પણ શોધી શકે છે. તમારા જેવા લોકો તો કચરા પોતા અને વાસણ કરવાના કામ આવે છે. મેં કહ્યું, હું વાસણ પણ સાફ કરી દઈશ અને તમારા વિચાર પણ. પરંતુ સમય આવે ત્યારે તે હસીને કહેવા લાગી, વિચાર નહીં, હકીકત છે. તું જેટલી મરજી ભણી લે પરંતુ અમુક લોકો હંમેશા નીચા જ રહે છે. તારા ભણવાથી કંઈ જ ફરક નહીં પડી જાય. મેં ચૂપચાપ દરવાજો બંધ કરી દીધો. અમુક વાતોનો જવાબ ફક્ત સમય જ આપે છે. તે દિવસ પછી મેં પોતાની શિક્ષા પર વધારે ધ્યાન દેવાનું શરૂ કરી દીધું અને પોતાની રોજની દિનચર્યા પણ બદલી નાખી હતી. સવારે જલ્દી ઉઠવું, સવારમાં મમ્મીને ઘરકામમાં મદદ કરવી અને ત્યાર પછી ફક્ત ભણવાનું અને ભણવાનું. સમયની એક પણ ક્ષણ મેં બગાડી નહીં. મમ્મી કહેતી, બેટા, થાકી જતી હોઈશ. હું કહેતી, મમ્મી, હું પોતાને નહીં પરંતુ મારા પિતાની આબરૂને કાયમ કરવા માંગુ છું.
અડોશ પડોશની મહિલાઓ પણ હવે કાકીની વાતોમાં આવવા લાગી હતી. કોઈ પીઠ પાછળ કહેતી કે દરજીની દીકરી તું ઓફિસર બનવાની તૈયારી કરી રહી છે. કોઈ હસવા લાગતી. ઓફિસર સપના જોવાની પણ પોતાની કોઈ ઓકાત હોય છે. મેં આ વિશે મમ્મીને જણાવ્યું કે આ લોકો આપણા વિશે વાતો કરે છે. મમ્મીએ હસીને કહ્યું, બેટા, લોકો તો પીઠ પાછળ રાજાને પણ ખરાબ જ કહે છે અને તું તો એક મામૂલી વ્યક્તિ છો. રોજ ને રોજ કાકીને અમારા વિરુદ્ધ એક નવી ટિપ્પણી વિચારવાની રહેતી. એક દિવસ તો કહેવા લાગ્યા, તને આ ચોપડીઓ અને નોટબુક જોઈને શું લાગે છે કે તું IPS ઓફિસર બની જઈશ? તમારા જેવા લોકો તો ફાઇલો ઉપાડવાને પણ લાયક નથી હોતા. આ વખતે પપ્પા પણ ત્યાં જ બેઠા હતા. મેં તેમની તરફ જોયું તો તેમણે પોતાની આંખો બંધ કરી લીધી, જાણે બધું જ સહન કરી લેવું હવે તેમની આદત બની ગઈ હોય. રાત્રે મેં પપ્પાને પૂછ્યું, પપ્પા, તમે કાકીની ખોટી વાતોનો જવાબ શું કામે નથી દેતા? તેમણે ધીરેથી કહ્યું, બેટા, જવાબથી અવાજ ઊંચો થાય છે, ધ્યેય નહીં. અને મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. એવું પહેલી વાર હતું જ્યારે પપ્પાએ ખુલ્લા મને કહ્યું હતું કે તેમને મારા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા હાથમાં દુનિયાની બધી તાકાત આપી દીધી હોય. હું જાણતી હતી કે હવે મારે પાછળ નથી હટવું. જ્યારે હું IPS પ્રોફેસર બનવાની પરીક્ષા આપવા માટે જઈ રહી હતી ત્યારે પપ્પાએ કહ્યું, બેટા, તને શું લાગે છે? શું તું આ કરી લઈશ? મેં કહ્યું, પપ્પા, મને પૂરો વિશ્વાસ છે. પપ્પા ઘણીવાર સુધી મને જોતા રહ્યા. પછી કહેવા લાગ્યા, બેટા, જ્યારે તું જન્મીને હતી ને ત્યારે મેં એવું ક્યારે નહોતું વિચાર્યું કે ઉપરવાળાએ તને અમારું નસીબ બદલાવવા માટે મોકલી છે. મેં વિચાર્યું કદાચ નસીબ તો પહેલાંથી જ લખાઈ ગયેલું હોય છે, પરંતુ જે પોતે લખવાનું જાણી લે ને તેને ક્યારેય બદલી શકે. હવે મારું સપનું ફક્ત એક હેતુ ન હતો, એ મારા અંદરની એક સળગતી આગ બની ગયો હતો. એક દિવસ મેં નિર્ણય કરી લીધો કે આ વિસ્તાર, આ ગલીઓ, આ કાવતરા મારા માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. મેં વિચારી લીધું હતું કે હવે આગળનું પગલું શહેરનું હશે, જ્યાં પરીક્ષાની તૈયારી માટે સારો વિસ્તાર, ચોપડીઓ અને પોતાને સાબિત કરવાની તક હશે. પપ્પા સાથે વાત કરી કે મારી કોલેજ શહેરમાં જ છે, પરીક્ષા દેવા માટે તો મારે ત્યાં જવાનું જ છે. હું ઈચ્છું છું કે હું થોડા દિવસો માટે શહેરમાં જ રહું, ત્યાં જ રહીને ભણું, જેથી અહીંની ફાલતુ વાતોથી મારું ધ્યાન હટી શકે. પપ્પા કહેવા લાગ્યા, પરંતુ બેટા, તું ત્યાં ક્યાં રહીશ? મેં કહ્યું, હું કોઈ રૂમ ભાડે લઈ લઈશ, નાના બાળકોને ટ્યુશન ભણાવી લઈશ, થોડા રૂપિયા મારા એકાઉન્ટમાં જમા છે તે પણ કાઢી લઈશ. પપ્પાએ મારી તરફ જોયું અને પહેલી વખત મારી વાત સાંભળીને તરત જ હા પાડી દીધી. કદાચ તેઓ પણ હવે આ આસપાસના વાતાવરણથી થાકી ગયા હતા. તેમની પાસે એક જૂનું સિલાઈ મશીન પડેલું હતું, તેમણે વેચવી નાખ્યું. કાકીએ જ્યારે ખબર પડી તો તેઓ દરવાજા પર ઊભા રહી ગયા. કહેવા લાગ્યા, ક્યાં જઈ રહી છો? પપ્પાએ સામાન્ય જવાબ આપ્યો, શહેર જઈ રહ્યા છીએ, થોડા સમય માટે. કાકી હસીને કહેવા લાગ્યા, શું કરશે શહેર જઈને? કોઈની લાગવગ લગાડીશ? આ બધા સપનાઓને પૂરા કરવા માટે અમે કંઈ બોલ્યા નહીં, બસ સામાન ઉપાડ્યો અને પાછળ જોયા વગર અમે બહાર નીકળી ગયા. હું જાણતી હતી કે તેઓ દરવાજા પર ઊભા રહીને અમને જ જોઈ રહ્યા છે, અમારા સપનાઓનો મજાક બનાવી રહ્યા છે. પરંતુ એક સમય આવશે જ્યારે તેઓ બધું સમજી જશે. શહેર આવીને બધું નવું લાગવા લાગ્યું હતું. શહેરના રસ્તાઓ મારા માટે અજાણ્યા હતા, ઘણા ચહેરા અને અવગણિત ઘર. અમે એક નાનકડો રૂમ ભાડે લીધો. ત્યાંની છતથી વરસાદનું પાણી ટપકી રહ્યું હતું. બાથરૂમનો નળ પણ ટપકતો રહેતો, પરંતુ ત્યાં એટલી ગૂંગળામણ નહોતી જે ઘરે હતી. હજી મારી પરીક્ષાઓ શરૂ નહોતી થઈ. પરીક્ષાઓ શરૂ થવામાં હજી 5 મહિના બાકી હતા. ત્યાં સુધી મારે તૈયારી કરવાની હતી, ઘણી બધી ટ્રેનિંગ કરવાની હતી. અહીં શહેરના કોલેજના ભણતરમાં મન લગાડવાનું હતું અને તૈયારી માટે મેં એકેડમીમાં એડમિશન પણ લઈ લીધું હતું, જ્યાં સાંજે મારા ક્લાસીસ હતા. દિવસે હું એક જગ્યાએ બાળકોને ટ્યુશન ભણાવવા લાગી હતી. ક્યારેક રાત્રે 1-2 કલાક માટે લાઇબ્રેરીમાં વાંચવા જતી રહેતી. બીજી બાજુ મારી ટ્રેનિંગ પણ ચાલી રહી હતી. મારી દુનિયા બસ આ જ હદ સુધી હતી, પરંતુ મારો ધ્યેય
સાફ થતો જતો હતો. મેં 2-3 દિવસ વીત્યા પછી મારી પાસે પ્રીતિનો ફોન આવ્યો. એણે કહ્યું, સાંભળ્યું છે તું ટ્રેનિંગ માટે શહેર જતી રહી છો. ચલ, આ તો ખૂબ જ સારી વાત છે. તને અહીં બધા લોકો ખૂબ જ યાદ કરી રહ્યા છે. તે મને કહ્યું પણ નહીં કે તું આટલી જલ્દી જઈ રહી છો. કમસે કમ મને મળીને તો જવું તું યાર. મેં કહ્યું, પ્રીતિ, અહીં હું ફક્ત પરીક્ષા માટે નહીં પરંતુ પોતાની પૂરી તૈયારી કરવા માટે આવી છું. બસ મારા માટે પ્રાર્થના કર કે મારી પરીક્ષા સફળ થઈ જાય. મને શહેરમાં કોઈ ઓળખતું ન હતું કે હું કોણ છું, ક્યાંથી આવી છું, ક્યાં પરિવારથી છું. મેં પોતાને સમયના હવાલે કરી દીધી હતી અને નિર્ણય કરી લીધો હતો કે હવે ફક્ત મારું પરિણામ જ બોલશે. ભણવાનું વાતાવરણ ખૂબ જ અલગ હતું. અહીં બધા ફક્ત નંબરની પાછળ નહોતા, તેઓ હરીફાઈમાં હતા. બધું જ માપવામાં આવતું હતું. ટ્રેનિંગ દરમિયાન મને ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી, છતાં પણ મેં હિંમત હારી નહીં અને જેટલું થઈ શકે પોતાની જાતને સફળ બનાવવાની કોશિશ કરવા લાગી. મેં વિચારી લીધું હતું કે હું અહીં ફક્ત મહેનત કરવા માટે નહીં પરંતુ પોતાને સાબિત કરવા માટે આવી છું. કોલેજમાં મારી મુલાકાત એક છોકરી સ્વાતિથી થઈ. એ એક મોટા ઓફિસરની દીકરી હતી અને ખૂબ જ રૂપિયાવાળા ઘરની હતી. અમે બંને મળીને ગ્રુપ સ્ટડી શરૂ કરી દીધી હતી. એક દિવસ મેં તેને કહ્યું, તારે ત્યાં બધું જ છે, તારે કંઈ પણ કરવાની જરૂરત નથી, છતાં પણ તું આટલી મહેનત શું કામે કરી રહી છે? તે હસવા લાગી અને કહેવા લાગી, કેમ કે હરીફાઈ ભલામણથી ન જીતી શકાય, તૈયારીથી જીતી શકાય છે. સ્વાતિ ભણવામાં મારી ધગશ જોઈને કહેવા લાગતી, તું તો બિલકુલ પરફેક્ટ છે યાર. મને લાગે છે કે તું પોતાની પરીક્ષામાં સફળ થઈ જઈશ અને એક દિવસ પોતાના શહેરની મોટી IPS ઓફિસર બની જઈશ. મેં કહ્યું, હા, મેં બધું જ શીખી લીધું છે. મારી તૈયારી પણ પૂરી છે. બસ મારા માટે પ્રાર્થના કર કે હું સફળ થઈ જાઉં. કેમ કે હું મારા પિતાનું માથું ગર્વથી ઊંચું કરવા માંગુ છું. મારા પિતાને આખા વિસ્તારમાં માન સન્માન આપવા માંગુ છું. જે લોકો મારા પિતાને દરજી કહે છે, તેમને દેખાડવા માંગુ છું કે એક દરજી પણ પોતાની મહેનતથી પોતાની દીકરીને IPS ઓફિસર બનાવવા માટે સક્ષમ છે. મારી વાત સાંભળીને તે હસી અને કહેવા લાગી, તમારા જેવા લોકો જ આગળ જઈને સફળ બને છે. મેં એક દિનચર્યા બનાવી દીધી હતી. હું સવારે પોતાનું ભણતી, સાંજે ટ્યુશન ભણાવતી, રાતના રૂમમાં સાફ સફાઈ કરતી અને પછી પોતાના ઘરે ફોન પર વાત કરતી રહેતી. મમ્મી કહેતી, બેટા, આ શહેર તને બદલી તો નહીં રાખે ને? હું કહેતી, ના મમ્મી, આ શહેર મને એ બનાવી રહ્યું છે જે હું નાનપણથી બનવા માંગતી હતી. મારા માતા પિતાની મારા વગર એક અઠવાડિયું પણ નહીં રહી શકાયું નહીં. તેમણે પણ પોતાનો સામાન પેક કર્યો અને મારી સાથે મારા રૂમમાં રહેવા માટે આવી ગયા. કહેવા લાગ્યા, બેટા, અમને ખબર છે કે તું પોતાનું ધ્યાન અમારા વગર વ્યવસ્થિત નહીં રાખી શકે. હવે અમારા માટે ફક્ત તું જ છે. તારા વગર અમારું આ દુનિયામાં છે જ કોણ? એટલા માટે અમે તારી પાસે આવી ગયા. પપ્પા પોતાનું સિલાઈ મશીન સાથે લઈને આવ્યા હતા. બીજા જ દિવસથી તેમણે પોતાના સિલાઈ મશીનનું સેટઅપ કરી નાખ્યું અને કપડાં સીવવા લાગ્યા. મેં કહ્યું, પપ્પા, તમે અહીં કોના માટે કપડાં સીવી રહ્યા છો? તેમણે કહ્યું કે પડોશની એક મહિલાએ કહ્યું હતું કે તેમના ઘરે પ્રસંગ છે. મેં તેમને કહ્યું કે હું દરજી છું, ખૂબ જ સારી સિલાઈ કરું છું. એટલે તેમણે કહ્યું કે ઠીક છે, અમે અમારા ઘરના બધા જ કપડાં તમને આપી દઈએ છીએ. હવે તું અહીં ભણવા માટે આવી છો અને અમે પણ તારી પાછળ આવી ગયા. તો પછી ગુજરાન કઈ રીતે ચાલશે? મારે પણ કંઈક ને કંઈક તો કરવું પડશે ને બેટા? મેં હસીને જવાબ દીધો, બસ પપ્પા, હવે થોડો સમય વધારે પછી તમે સિલાઈ નહીં પરંતુ ગર્વનું કામ કરશો. અડોશ પડોશના વધારે લોકોને હજી નહોતી ખબર કે અમે અહીં આવી ગયા છીએ. એક વખત મને પ્રીતિએ ફોન કરીને કહ્યું કે તારી કાકીએ આસપડોશમાં બધાને કહી દીધું છે કે તારા પપ્પા દેવાના કારણે શહેર ભાગી ગયા છે. મેં કહ્યું, ઠીક કર્યું. એમણે બસ દેવું રૂપિયાનું નહીં, આબરૂનું છે અને હું તે ઉતારવા માટે અહીં આવી છું. હવે મારો દિવસ ટ્રેનિંગ, ટ્યુશન અને પોતાને વધારે સક્ષમ બનાવવામાં ગુજરતો. પપ્પા અને મમ્મી મારી સાથે હતા અને હું તેમની આંખોમાં વિશ્વાસ જોતી હતી અને લોકો અહીં ખૂબ જ ખુશ હતા કેમ કે
આઈપીએસ ઓફિસરની ટ્રેનિંગ અહીં જ થતી હતી. મેં પોતાના માતા પિતાની આંખોમાં એની રાત જોઈ જે વર્ષોથી ગાયબ હતી. અહીં ટ્રેનિંગ કરતાં 3 મહિના વીતી ગયા હતા. તૈયારીની ઝડપ વધારે સારી થતી જતી હતી અને પપ્પા અને મમ્મી પણ આવા વાતાવરણથી અમુક હદ સુધી ખુશ થઈ ગયા હતા. અહીંના લોકોએ પણ મારા પપ્પા પાસે કપડાં સીવડાવવાનું શરૂ કરી દીધું હતું અને થોડો ખર્ચો મારા ટ્યુશનથી પૂરો થઈ જતો હતો. શાંતિ હતી, પરંતુ એક દિવસ એવો આવ્યો કે બધી જ શાંતિ જાણે કોઈ પણ અવાજ વગર વિખેરાઈ ગઈ. એક દિવસે હું ભણી રહી હતી જ્યારે પપ્પા પાસે ફોન આવ્યો. નંબર જોઈને તેમની આંખોમાં હળવી હેરાની નજર આવી. એ મારા કાકાનો નંબર હતો. ઘણા વર્ષો પછી તેમને પોતાના મોટા ભાઈની યાદ આવી હતી. બસ 2 મિનિટ વાત થઈ. પપ્પાએ ફોન રિસીવ કર્યો, તેમની સાથે વાત કરી, બસ માથું હલાવ્યું અને કહ્યું, એ તો ખૂબ જ સારી વાત છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. ફોન મૂકતા પપ્પાએ એટલું જ કહ્યું હતું. ત્યાર પછી તેઓ ચૂપ થઈ ગયા. મેં પૂછ્યું, પપ્પા, શું થયું છે? પપ્પાએ કહ્યું, બેટા, મનોજ એએસપી બની ગયો છે. એ ખુશીમાં તેમણે પાર્ટી રાખી હતી અને બધા લોકોને બોલાવ્યા છે. મેં પૂછ્યું, અને આપણને? પપ્પાએ નજરો ફેરવતા કહ્યું, ના, આપણને નથી બોલાવ્યા. કદાચ હવે આપણે તેમનાથી ખૂબ જ દૂર રહીએ છીએ ને અને પછી હવે તેઓ આપણને પોતાના સગા પણ નથી સમજતા. આટલું સાંભળીને રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મમ્મીએ થોડી વાર પછી કહ્યું, ચલો મનોજને ખૂબ જ અભિનંદન. અમને ના બોલાવે તો વાંધો નહીં, પરંતુ તમે તો એના મોટા બાપા હતા. તમને તો બોલાવવા જ જોઈતા હતા ને. ચલો હવે એમની મરજી. હું પોતાને દિલાસો આપી રહી હતી અને પપ્પા ફરી એક વખત સહન કરીને બેઠા હતા. પરંતુ એ દિવસે કંઈક બદલ્યું હતું. પપ્પાના ચહેરા પર સામાન્ય ઉદાસી નહોતી, એક ખાલીપણું હતું, જાણે કોઈ દરવાજો બંધ થયો હોય. જ્યારે સાંજે મમ્મીએ મને જમવા માટે બોલાવવા આવી તો મેં જોયું કે પપ્પા એકદમ શાંત બેઠેલા હતા, જમી નહોતા રહ્યા. પછી અચાનક તેમની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું, જ્યારે મનોજ નાનો હતો ને અને તેને સ્કૂલે જવાનો શોખ થતો હતો તો મેં પોતે મારી કમાણીથી તેનું શાળામાં એડમિશન કરાવ્યું હતું. તેના માટે ચોપડીઓ ખરીદી હતી. તારા કાકા તો ત્યારે દુબઈ જવાની તૈયારીમાં લાગેલા હતા. જાનકીના એડમિશન સમયે પણ રૂપિયા ઓછા પડી રહ્યા હતા. ત્યારે મેં જ પોતાના બધા ખર્ચા ઉપાડતા મૂકીને સૌથી પહેલાં તેમનું કામ પૂરું કર્યું હતું. કદાચ મારે તેમની પાસે આશા જ નહોતી રાખવી જોઈતી. મેં પપ્પાને કહ્યું, તમે જે કર્યું તે તમારું ઉદારપણું હતું. તેમની નીચ હરકતોની કિંમત તમે ઉદાસ થઈને શું કામે ચૂકવી રહ્યા છો? પપ્પાએ ધીમેથી કહ્યું, બેટા, સંબંધો નિભાવવા રહો. ભલે બીજા ઓળખે કે ન ઓળખે, બસ ક્યારેક ક્યારેક મન ભરાઈ આવે છે. બીજા દિવસે મનોજે પોતાના ઘરની પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા. તેમનો આખો પરિવાર ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. અમારા બધા સગા સંબંધી પણ ત્યાં હાજર હતા. જો કોઈ ન હતું તો એ અમે હતા. પ્રીતિએ મને મેસેજ કર્યો, તારા કાકાએ તમને લોકોને આમંત્રિત નથી કર્યા? બધા વાતો કરી રહ્યા હતા તમારા વિશે. મેં તેને કોઈ જવાબ આપ્યો નહીં. ફક્ત એટલું જ કહ્યું કે અમે સફળતાની પાર્ટીમાં નથી જતા. અમે સમય આવવા પર પોતાની સફળતા લઈને આવીશું. એ રાત્રે ઘણીવાર સુધી મમ્મી જાગતી રહી. મેં તેની પાસે જઈને કહ્યું, મમ્મી કંઈ વિચારી રહી છે? તેણે કહ્યું, હા બેટા, વિચારી રહી છું, જો આપણે ત્યાં હોત તો એમનું શું બગડી જવાનું હતું. તારા પપ્પા પોતાના સગા સંબંધીઓનું કેટલું માન કરે છે. આજે જો આપણી હાલત ખરાબ છે તો બધા સંબંધીઓએ આપણને મૂકી દીધા છે. મેં મમ્મીના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, મમ્મી, એક દિવસ એવો આવશે જ્યારે આજ બધા લોકો આપણા દરવાજા ઉપર આવશે. પપ્પાએ લગભગ 1 અઠવાડિયા સુધી પોતાના ભાઈ કે ભત્રીજા વિશે કોઈ જ વાત કરી નહીં. તેઓ રોજ સિલાઈ કરતા રહેતા અને સાંજે ચા સાથે છાપું વાંચતા. મેં અનુભવ્યું કે તેઓ સમાચાર ઓછા અને પોતાની જાતને વધારે વાંચી રહ્યા હતા. એક દિવસ મેં તેમની સામે છાપું રાખીને પૂછ્યું, પપ્પા, જો હું આ છાપામાં એક દિવસ પોતાના ફોટા સાથે સમાચાર બની જાઉં તો તમને કેવું લાગશે? એમણે થોડીવાર સુધી મારી તરફ જોયું, પછી ધીરેથી કહેવા લાગ્યા, બેટા, ત્યારે હું આ છાપું ખૂબ જ
સાચવીને રાખીશ, જેથી જીવનભર માટે મારા ભાગની ખુશીઓ સલામત રહે. હું જાણતી હતી કે હવે મારી પરીક્ષાનો સમય છે, ફક્ત IPSની નહીં, પરંતુ એ ઘાના મલમ બનવાની પણ જે મનોજની સફળતા અને અમારી બેખબરીએ આપ્યા હતા. એકેડમીમાં મારી ટ્રેનિંગ થઈ રહી હતી, જે હવે બંધ થવાની હતી, કેમ કે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હતો. એક ઉદાસીનતા જે મારા પિતાના ચહેરા પર પથરાઈ ગઈ હતી. તેઓ પહેલાં જેવા નહોતા રહ્યા. કામ કરતાં કરતાં ઊભા રહી જતા, જાણે કંઈક યાદ આવી રહ્યું હોય. છાપું વાંચતા સમયે પન્નું ફેરવવાનું ભૂલી જતા હતા. મમ્મીએ એક દિવસ મને ઇશારાથી બોલાવી અને કહેવા લાગ્યા, બેટા, તારા પપ્પા કંઈક બદલેલા લાગી રહ્યા છે. પહેલાંની જેમ વાતો પણ નથી કરતા. મેં કહ્યું, હું જાણું છું. પપ્પાને અફસોસ થાય છે કે કાકાના ઘરમાં આપણને આમંત્રિત કેમ ન કરવામાં આવ્યા. મેં નક્કી કરી લીધું હતું કે જો ફરીવાર કોઈ પ્રસંગમાં અમારું નામ ન આવ્યું તો આ વખતે અમે સામેથી જ ત્યાં જઈશું. મેં પોતાના રૂમમાં જઈને ચોપડીઓ ભેગી કરી. તે જ નોટો, તે જ ચોપડીઓ, પરંતુ હવે મારી નજરોમાં તેનો મતલબ બદલી ગયો હતો. હવે IPS ફક્ત સફળતાનો રસ્તો નહોતો, આ હવે બદલો લેવાનું સમાધાન બની ગયું હતું. બદલો કોઈ માણસનો નહીં, પરંતુ એ વિચારોનો જે વર્ષોથી અમારા આત્મવિશ્વાસને તોડતા આવતા હતા. મારો અભ્યાસ પ્રત્યેનો જુસ્સો હવે વધતો જતો હતો. આગલી સવારે પપ્પા જલ્દી ઉઠી ગયા હતા. હું એમની પાસે ગઈ. મેં કહ્યું, પપ્પા, આજથી તૈયારી શરૂ થઈ ગઈ છે અને તમારો વાયદો કરવો પડશે કે તમે હાર નહીં માનો. તેમણે મારી તરફ જોયું. એમની આંખોમાં થોડીક નરમી અને ઘણી બધી પીડા હતી. તેમણે કહ્યું, બેટા, હું હાર નથી માની રહ્યો, બસ થાકી ગયો છું. મેં કહ્યું, તો હવે મારો વારો છે. હવે તમે આરામ કરશો અને મને આગળ વધવા દેશો. એ દિવસ પછીથી મારી દિનચર્યા બદલાઈ ગઈ. મેં હવે પોતાની પરીક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું હતું. સમય પસાર થતો ગયો. અભ્યાસ મારા માટે હવે પર્સનલ થઈ ગયો હતો અને પછી મારી પરીક્ષાનો સમય આવી ગયો. મેં દરેક પેપરની તૈયારી દિવસ રાત મહેનત કરીને કરી હતી. મારી પાસે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો હતો નહીં, ના કોઈ અવકાશ હતો. હું મારા પિતાની મુશ્કેલીઓ અને માના કરચલીવાળા હાથોનો ભ્રમ તોડવા નહોતી માંગતી. હું એમને આ સમજાવવા એ હોદ્દો દેવડાવવા માંગતી હતી જેના તેઓ હકદાર છે. કરીને પરીક્ષા ખતમ થઈ. મારા મમ્મી અને પપ્પા દિવસ રાત મારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હવે રિઝલ્ટ આવવાની રાહ હતી. હું જાણતી હતી કે મારી સફળતાની રાહ મારા માતા પિતા સિવાય બીજું કોઈ નથી જોઈ રહ્યું. અને એવું જ હતું. રિઝલ્ટ આવ્યું તો મારી આંખોમાં આંસુ હતા. હું આખા દેશમાં 800માં ક્રમાંકે આવી હતી. મને સફળતા મળી ગઈ હતી. મારી મહેનત રંગ લાવી હતી. મારા માતા પિતાને હિંમત મળી ગઈ હતી. મારી IPS ઓફિસર તરીકે પસંદગી કરી લેવામાં આવી હતી. મેં ઘરે આવીને જ્યારે આ સમાચાર મારા માતા પિતાને સંભળાવ્યા તો તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેમણે મને ગળે લગાવી દીધી, ખૂબ જ લાડ પ્રેમ કર્યા અને આશીર્વાદ આપ્યા. અને એ જ આશીર્વાદ મારી જિંદગીનો સૌથી કિંમતી સ્ત્રોત હતો. હવે વારો હતો મારા ઇન્ટરવ્યૂનો. થોડા અઠવાડિયા પછી ઇન્ટરવ્યૂમાં મારી સાથે સવાલ જવાબ કરવામાં આવ્યા. મેં તેમના બધા જ સવાલોનો જવાબ આત્મવિશ્વાસ સાથે આપ્યો, જેમાં મને પાસ કરી દેવામાં આવી હતી. મારી પસંદગી થઈ ગઈ હતી. મારી જિંદગીનું સૌથી મોટું સપનું પૂરું થઈ ગયું હતું. હું ઘરે પહોંચી તો મેં પપ્પાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, હવે તમારે તમારા વૃદ્ધ હાથોથી કંઈ કરવાની જરૂર નથી. હવે તમારી દીકરી એટલી કાબેલ થઈ ગઈ છે કે હવે તમને કોઈ મહેનત નહીં કરવા દઉં. તમારી દીકરીએ એ સિદ્ધિ મેળવી લીધી છે જેના સપના તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. પપ્પાએ મને આશીર્વાદ આપ્યા. તે ખબર નહીં કેવી ક્ષણ હતી. અમે ત્રણેય જણા રડવા લાગ્યા. ઘણા મહિના અમે શહેરમાં રહ્યા, જ્યાં હું વધારે પડતી મારી એકેડમીમાં પણ રહી અને મારા માતા પિતાના નજીક પણ રહી. એ દિવસે પહેલી વખત મારા પપ્પાએ દિલ ખોલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. મારી જિંદગીનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો હતો, પરંતુ હજી બધા સાથે બદલો લેવાનો બાકી હતો, જે લોકો આ ખબરથી અજાણ હતા, કેમ કે એમને ના તો મારી પાસે કોઈ આશા હતી અને આ અમારાથી કોઈ મતલબ હતો. મનોજની સફળતા બાદ અમારા સગા સંબંધીમાં જાણે એક
નવો રિવાજ શરૂ થઈ ગયો હતો. તે લોકો વારંવાર સોશિયલ મીડિયા ઉપર ફોટા અપલોડ કરી રહ્યા હતા. મિત્રો, ચેનલ પર નવા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. મનોજને વધામણીઓ દઈ રહ્યા હતા. હવે હર કોઈ માટે મનોજ મુખ્ય હતો. દરેક સંબંધી, દરેક સગા તેના ફોટાને પોતાની શાન સમજી રહ્યા હતા. હવે વારો હતો અમારો પોતાના શહેર આવવાનો. હું જ્યારે ત્યાં પહોંચી તો અમે પોતાના એ જ નાનકડા ઘરમાં આવી ગયા હતા. આજે મારો સફળતાનો દિવસ હતો. મારા શહેરમાં ત્યાંની જ આઈપીએસ ઓફિસર બનીને હું પાછી ફરી હતી. શહેરમાં એક મોટું ફંક્શન હતું જ્યાં મનોજને આમંત્રિત કરવામાં આવ્યો હતો. થોડા સરકારી નેતા, મોટા મોટા ઓફિસર, બધા લોકો ત્યાં આવવાના હતા, જેમાં અમારા અમુક સગા સંબંધીને પણ આમંત્રણ હતું. મેં પપ્પાને કહ્યું, આપણે ત્યાં જઈશું અને આ વખતે આપણે તમાશો નહીં બનીએ. તેમને અંદાજ આવી ગયો હતો કે હવે સમય બદલી ગયો છે. સાંજે જ્યારે અમે તે ફંક્શનમાં પહોંચ્યા તો ખૂબ જ મોટી હોટલ હતી. દરવાજા ઉપર ભીડ હતી, મહેમાનોની ભીડ હતી અને સિક્યોરિટી પણ સખત હતી. અમે જેવા જ દરવાજાની નજીક પહોંચ્યા, એક ગાર્ડે હાથ ઉપાડીને અમને રોક્યા. તેમણે અંદર જવા માટે આઈડી કાર્ડ માંગ્યા. મેં પોતાના પર્સમાંથી એક કાર્ડ કાઢીને આપ્યું. ગાર્ડે તેને જોયું, પછી જલ્દી જ સીધો થઈને સેલ્યુટ કરવા લાગ્યો. વેલકમ મેડમ, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. પપ્પાએ ખુશી અને હેરાનીથી તેની તરફ જોયું. મેં બસ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, આપણે અંદર જઈએ. ભીડ હતી અંદર. અમુક લોકોએ મને ઓળખી લીધી, અમુકે અંદાજો લગાવ્યો, પરંતુ જેમણે ઓળખી લીધી હતી તેમના ચહેરા પર હેરાની છુપાયેલી ન રહી શકી. મનોજ સ્ટેજ ઉપર ઊભો હતો. કાકી ખુરશી પર બેઠા હતા. જેવી જ તેમની નજર અમારા ઉપર પડી, તેમના કપાળમાં કરચલીઓ પડી ગઈ. તેમણે તરત જ ગાર્ડને ઇશારો કર્યો કે આ લોકોને અહીંથી બહાર કાઢો. ગાર્ડ અમારી તરફ આવ્યો. પપ્પાએ એક ડગલું પાછળ હટાવ્યું, પરંતુ હું મારી જગ્યા ઉપર જ ઊભી રહી. જેવા જ ગાર્ડ નજીક આવ્યા, એમાંથી એકે મને ઓળખી લીધી. તેઓ ઊભા રહી ગયા અને ઊંચા અવાજમાં કહેવા લાગ્યા, મેડમ, તમે અહીં કઈ રીતે? અમને તો કંઈ જાણ કરવામાં નહોતી આવી કે તમે આવી રહ્યા છો. બીજા ગાર્ડે પણ સલામ કર્યો. પછી આખી સભાખંડમાં અવાજ થવા લાગ્યો કે આઈપીએસ મેડમ આવ્યા છે. બધા લોકોએ અમને જોયા. મનોજ બબડવા લાગ્યો, શું બકવાસ છે? આ કઈ રીતે આઈપીએસ બની શકે? એક મહિલાએ કહ્યું, આ એ જ છોકરી છે જે જલ્પા. મનોજે આગળ વધીને મારી તરફ જોયું, કહેવા લાગ્યો, તે તો કંઈ જણાવ્યું નહીં. મેં હસીને કહ્યું, ક્યારેય એવી તક મળી જ નહીં તને જણાવવાની. કાકી કહેવા લાગ્યા, આ બધું ખોટું છે. એક દરજીની દીકરી આઈપીએસ કઈ રીતે બની શકે છે? મેં તેમની તરફ જોયું. મેં કહ્યું, તમને વિશ્વાસ નથી થઈ રહ્યો, પરંતુ હવે તમારે વિશ્વાસ કરવો પડશે. ત્યાં હાજર બધા લોકો હેરાન રહી ગયા હતા. પપ્પા મારી તરફ જોઈને વિશ્વાસ કરવાની કોશિશ કરી રહ્યા હતા કે આ એમની જ દીકરી છે, જેનું માન સન્માન ત્યાં હાજર રહેલા લોકો કરી રહ્યા હતા. મનોજ કહેવા લાગ્યો, જો આ બધું સાચું છે તો તે પહેલાં કેમ જણાવ્યું નહીં? મેં કહ્યું, કેમ કે જ્યારે ઓળખાણ પોતે બોલે છે ને, તો પરિચયની જરૂર નથી રહેતી. બધા કહી રહ્યા હતા કે આ એ જ નવી આઈપીએસ ઓફિસર છે જે આ વર્ષે આઈપીએસ બની છે. પછી અમુક લોકોએ પપ્પાને કહ્યું, અમે તમારી દીકરીને ઓળખીએ છીએ. ત્યાં હાજર બધા લોકો મારો ફોટો લેવા લાગ્યા, મને સ્ટેજ ઉપર લઈ જવા લાગ્યા. મેં મારા પપ્પાનો હાથ પકડ્યો અને સ્ટેજ ઉપર આવી ગઈ. આજે હું મનોજ કરતાં મોટા પદ ઉપર હતી. મને તે માન સન્માન અપાવવામાં આવી રહ્યું હતું જે આખી જિંદગી મેં પોતાને પણ નહોતું આપ્યું. પછી એક ખૂણામાં ઊભેલા સિક્યોરિટી ઓફિસરે ઊંચા અવાજમાં માઇક ઉપર જાહેર કર્યું કે મહેમાનોને જણાવવામાં આવે છે કે આઈપીએસ મેડમ જલ્પા આજે આપણા લોકોની વચ્ચે છે, જેમણે આ વર્ષે આપણા શહેરની આઈપીએસ ઓફિસર બનીને આપણા શહેરનું નામ ઉજ્જવળ કર્યું છે. ત્યાં હાજર બધા લોકો મારા માટે તાળીઓ વગાડવા લાગ્યા અને અમુક લોકોના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ હતી. મનોજની નજર નીચી થઈ ગઈ હતી. તેની આંખોમાં શરમ સાફ નજર આવી રહી હતી. મેં સ્ટેજ ઉપર સામાન્ય સ્પીચ આપી અને મારા પપ્પા સાથે પાછી જવા લાગી. જતા સમયે હિંમત કરીને મનોજે મારા સાથે હાથ મળાવ્યો.
કાકીએ પોતાની આંખો ઉપર હાથ મૂકી દીધો. કહેવા લાગી, આ બધું ખોટું લાગી રહ્યું છે. મેં પપ્પા તરફ જોયું અને કહ્યું, પપ્પા, તમે જે ધીરજ ધરી હતી, આજે એ જ ધીરજ રંગ લઈ આવી છે. બધા લોકો મારી આગળ પાછળ ફરી રહ્યા હતા. મીડિયાવાળા પણ મારા ફોટા લઈ રહ્યા હતા. ત્યાં હાજર એક ઓફિસર મને સારી રીતે જાણતી હતી. મારી નજીક આવીને કહેવા લાગી, મને ગર્વ છે કે આ ફંક્શનમાં આજે તું અમારી સાથે છે. જ્યારે અમે લોકો ઘરે પહોંચ્યા તો મનોજ અમારા ઘરે આવ્યો અને કહેવા લાગ્યો, તું અહીં સુધી કઈ રીતે પહોંચી? મેં કહ્યું, તે ક્યારેય જોવાની કોશિશ કરી જ નહીં કે હું કઈ રીતે સફળ થઈ રહી છું. મારા માતા પિતા ખૂબ જ ખુશ હતા અને આજે મારા ઉપર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે વર્ષોનો ભાર તેમના ઉપર તેના મન પરથી ઉતરી ગયો હોય. પછી કાકી પણ અમારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા, બેટા, હું તારી પાસે માફી માંગવા માટે આવી છું. મને ખૂબ જ અફસોસ છે. મને લાગતું હતું કે તું ક્યારે પણ કંઈ નહીં બની શકે. અમે નહોતા જાણતા કે સમય આટલો બદલી શકે છે. મેં કહ્યું, સમય બદલ્યો નથી, બસ સમયે તમને અરીસો દેખાડ્યો છે. હવે મારી ઓળખાણ કોઈ ઉપર નિર્ભર નહોતી. મારી સફળતા બોલી રહી હતી. પપ્પા મારી આ સફળતા પર કંઈક કહેવા માંગતા હતા, પરંતુ તેમણે મારા માથા પર હાથ રાખીને મને આશીર્વાદ આપ્યા. બીજા જ દિવસે સવારે ઓફિસે પહોંચતા જ મારા ટેબલ પર મનોજની ફાઇલ રાખેલી હતી. એક અંદરની ઇન્ક્વાયરી હતી, જેમાં તેના વર્તન અને અમુક ફરિયાદો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મેં ફાઇલ ખોલી, એક નજર બધા રેકોર્ડ જોયા અને આખો દિવસ એના પર કામ કર્યું. હવે આ કામ મારા માટે પર્સનલ નહોતું. સરકારી નોકર તરીકે મારું કેરેક્ટર એના કરિયર સાથે જોડાઈ ગયું હતું. સાંજના સમયે મેં કમિશનર સાહેબને ફોન કરીને કહ્યું, મનોજનો રિપોર્ટ જલ્દી પૂરો કરવા માટે કહ્યું હતું, તે પૂરો થઈ ગયો છે. હું તમને ઈમેલ કરી રહી છું. સામેથી અવાજ આવ્યો, તમે ખૂબ જ સારું કામ કર્યું છે. આ બાબત ખૂબ જ જરૂરી છે. જો કોઈ ગેરકાયદેસર સાબિત થાય તો તમારે એક્શન લેવાથી પાછળ હટવાનું નથી. મેં કહ્યું, સર, કાયદો બધા માટે બરાબર છે. ફોન મૂકતા જ મેં રિપોર્ટ ફાઇલ કર્યો અને ઈમેલ કરી નાખ્યો. આગલા દિવસે મનોજ મારી ઓફિસમાં હાજર હતો. અંદર જઈને કંઈક કહેવાથી પહેલાં ખુરશી પર બેસી ગયો. જલપાતે કમિશનરને રિપોર્ટ આપી દીધા. મેં કહ્યું, એ મારી ફરજ હતી. મનોજ, તું જાણે છે કે હું કોઈની બહેન કે દીકરીથી પહેલી એક ઓફિસર છું. તે થોડા સમય માટે ચૂપ રહ્યો, પછી ધીરેથી કહેવા લાગ્યો, મેં તને હંમેશા પોતાનીથી ઓછી સમજી. આજે ખબર પડી કે તાકાત શું હોય છે અને તેની કિંમત શું હોય છે. મેં કહ્યું, તું પણ ક્યારેક આ જવાબદારીઓને ગંભીર રીતે લઈ લે તો આજે આ દિવસ ના જોવો પડત. તેની આંખોમાં શરમ હતી અને પછી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ઊભો થયો અને મારા પગ આગળ બેસી ગયો. પ્લીઝ, હું તારી પાસે માફી માંગુ છું. કમિશનર સાહેબ પાસે જઈને પણ માફી માંગી લઈશ. મારી નોકરી, મારા માતા પિતા બધા મારાથી દૂર થઈ જશે. મેં હાથના ઇશારાથી તેને ઉઠવા માટે કહ્યું. મેં કહ્યું, નોકરી તારી છે, આબરૂ તારા માતા પિતાની છે. જો સાચે માફી માંગવી હોય તો ત્યાં જ જા જ્યાં તે સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. તે ત્યાંથી જતો રહ્યો. એ જ સાંજે અમારા ઘરના દરવાજા પર કોઈએ ખખડાવ્યું. મમ્મીએ દરવાજો ખોલ્યો તો સામે કાકી ઊભા હતા. તેમની આંખોમાં ગભરાટ હતી. તેમણે કહ્યું, ભાભી, હું તમારી આગળ હાથ જોડું છું. જલપાને કહો કે મારા દીકરાની નોકરી બચાવી લે. તેનાથી ભૂલ થઈ ગઈ અને અમારાથી પણ ભૂલ થઈ ગઈ છે. પછી તેમણે મારી તરફ જોયું અને કહેવા લાગ્યા, બેટા, અમે તને ક્યારેય પણ સમજી નહીં. પ્લીઝ, અમને માફ કરી દે. મનોજની નોકરી જોખમમાં છે. તે ભાંગી પડ્યો છે. પપ્પાએ શાંતિથી તેમની વાત સાંભળી. પછી ધીરેથી બોલ્યા, અમે તમારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી, ફક્ત માન સન્માન માંગ્યું હતું. પરંતુ તમને લાગતું હતું કે અમે તમારી બરાબરીના નથી. કાકીએ કહ્યું, ભાઈ, અમારી નીચી વિચારસરણી હતી, પરંતુ જલપાએ આજે બધું જ બદલી નાખ્યું. પ્લીઝ, અમને માફ કરી દો અને અમારા દીકરાની નોકરી બચાવી લો. પપ્પાએ મારી તરફ જોયું. હું ચૂપચાપ ઊભી રહી, બધું સાંભળી રહી હતી. તેમણે કહ્યું, બેટા, હું તારા પિતાને જે કંઈ પણ સંભળાવતી રહી, આજે બધું મારા દીકરા સામે આવી રહ્યું છે. તે અમારું માથું નીચે નમાવી દીધું.
પરંતુ જો આ નીચે નમવું અમારી હાર દેખાડી દે તો અમને નમવું મંજૂર છે. આગલા દિવસે મનોજ ફરીવાર મારી પાસે આવ્યો. આ વખતે તેની આંખોમાં આંસુ હતા અને બદલાવ પણ હતો. તેને કહ્યું, મેં પોતાના અભિમાનને એક તરફ રાખીને વિચાર્યું, જો તે મને એક તક આપી તો હું પોતાની જાતને સાબિત કરવા માંગુ છું. મેં ફાઇલ બંધ કરી અને કહ્યું, તારે પોતાની આબરૂ મેળવવા માટે હવે ભલામણ નહીં, માણસ બનવું પડશે. આ ક્ષણ તે બધા જ ક્ષણનો જવાબ હતો જેમાં અમને નીચા સમજવામાં આવ્યા હતા, જેમાં અમારા સપનાઓનો મજાક બનાવવામાં આવ્યો હતો. આજે તે બધું જ પલટાઈ ગયું હતું અને મારી પાસે તાકાત હતી જેની કિંમત બલિદાન, સમય અને ધીરજથી ચૂકવવામાં આવી હતી. ઓફિસમાં નીરવ શાંતિ હતી. ફાઇલ બંધ થઈ ગઈ હતી, કાર્યવાહી પૂરી થઈ ગઈ હતી અને હવે ફક્ત રિપોર્ટ અનુસાર નિર્ણય જણાવવાનો બાકી હતો. મને ખબર હતી કે મનોજ હવે પોતે જ સારો ઓફિસર બનવાની કોશિશ કરશે, પરંતુ જૂની વાતો હું ભૂલી શકતી ન હતી. બપોરે કમિશનર સાહેબનો મેસેજ આવ્યો. તેમણે કહ્યું, કોઈની ભલામણ આવી હોય તો મને જરૂર જાણ કરજો, પરંતુ રિપોર્ટ જાનદાર હોવો જોઈએ. મેં કહ્યું, સર, રિપોર્ટ પહેલાંથી જ હકીકત ઉપર છે. હવે અમારા તે સગા સંબંધી જે ક્યારેય અમારી સામે જોતા પણ નહોતા, હવે અમને પોતાના ઘરે આમંત્રિત કરવા લાગ્યા હતા. તેમના શબ્દોમાં મીઠાશ આવી ગઈ હતી. બધા લોકો અમને કહેવા કે તારી દીકરીએ તો નામ ઊંચું કરી નાખ્યું છે. કાકી પણ કહેવા લાગ્યા, જલ્પા બેટા, તે ખૂબ જ મોટું કામ કર્યું છે. અમને તારા ઉપર ગર્વ છે. મેં ધીરેથી જવાબ આપ્યો, તમને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે તમે પોતાનું વર્તન બદલ્યું. મનોજ માથું નમાવીને બેઠેલો હતો. કાકી તેની પાસે બેઠા. મેં કહ્યું, રિપોર્ટ સાચો છે, ખોટા ફક્ત તમારા મન હતા. પપ્પાએ તરત જ વાત સંભાળી લીધી. બેટા, બધા મનુષ્યથી ભૂલ થાય જ છે, પરંતુ જે સમય પસાર થઈ ગયો છે તેને આરોપથી નહીં, પરંતુ માફીથી વ્યવસ્થિત કરી શકાય છે. મેં પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું, હવે કોઈ સગા સંબંધીને, કોઈ કમજોરને, કોઈ ગરીબને પણ જો ઓછા આંકવામાં આવ્યા તો તે ફક્ત પોતાની આબરૂ ખોઈ દેશે. હું આ પરિવારનો ભાગ છું, પરંતુ હવે હું આ શહેરની એક મોટી ઓફિસર છું. બીજી વખત કોઈ ભૂલ થઈ તો નોકરી ગઈ. મનોજે માથું ઊંચું કરીને જોયું અને કહ્યું, હું વાયદો કરું છું, હવે કોઈની પણ સાથે ખોટું નહીં કરું. કાકીએ પપ્પા પાસે હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને માફ કરી દો. અમારામાં અભિમાન હતું, પરંતુ તમારી દીકરીએ અમને સબક શીખવાડી દીધો. હર તરફ મારી જ વાતો થઈ રહી હતી. દરેકની નજર મારા ઉપર જ હતી. મેં બધા તરફ જોયું અને કહ્યું, આ સફળતા ફક્ત મારી નથી, મારા માતા અને પિતાના ઉછેરનું પરિણામ છે. ગરીબી કોઈની ભૂલ નથી હોતી, પરંતુ અભિમાન માણસને બરબાદ કરી નાખે છે. આ શબ્દ બોલીને જ્યારે હું બહાર આવી તો આકાશમાં હળવી હવા ચાલી રહી હતી, જાણે સમયે થપકી આપી હોય. અને એ મુશ્કેલીઓ જે વર્ષો સુધી અમારા દરવાજા પર હતી, જે નકારાત્મક વાતો અમે લોકોથી સાંભળતા હતા, તે બધા હવે વખાણમાં બદલાઈ ગયા હતા. બધા લોકો માનભેર માથું ઉપાડીને અમને જોતા હતા અને હું હવે ફક્ત કોઈની દીકરી જ નહીં, પરંતુ મારી ઓળખાણની માલિક બની ગઈ હતી. હવે દરેક આમંત્રણમાં મારું નામ સૌથી પહેલાં આવતું હતું અને હું દરેક ફંક્શનમાં સૌથી સ્પેશિયલ મહેમાન તરીકે જતી હતી. પરંતુ મારી અંદર એ જ જુસ્સો હતો. જો ક્યારે મારા નિર્ણયથી કોઈ લાચારનું માથું નમે તો મારી ખુરશીની કોઈ કિંમત નહીં રહે. એ દિવસ બાદ પપ્પા જ્યારે પણ પોતાની જૂની સિલાઈ મશીનને જોતા તો કહેતા, આ મશીન તો જૂનું થઈ ગયું છે, પરંતુ જેણે એને બેસાડ્યું હતું એ હવે આખા શહેરની આશા છે. આજે મારા એ જ સગા સંબંધી મારી નજીક છે, જે મને ખરાબ સમજતા હતા, પરંતુ હું ફક્ત પોતાના કામ પર ધ્યાન આપું છું, જેવી રીતે ક્યારેક ફક્ત ભણવા ઉપર ધ્યાન આપતી હતી. અને આજે મારા માતા પિતા માથું ઊંચું કરીને આબરૂભરી જિંદગી જીવી રહ્યા છે. જલ્પાની વાર્તા સમાજને શીખવાડે છે કે મહેનત, સંયમ અને આત્મવિશ્વાસથી કોઈ પણ પોતાનું નસીબ બદલી શકે છે. ગરીબી કે તિરસ્કાર માણસની ક્ષમતાને નથી રોકતા, તેનો જુસ્સો અને દ્રઢ સંકલ્પ તેની ઓળખાણ બને છે. જલ્પાએ પોતાના પિતાના
મૌન બલિદાન અને માના વિશ્વાસને તાકાત બનાવીને કાકીના ટોણાને પ્રેરણામાં બદલ્યા અને સાબિત કર્યું કે સપના જાગતા જ જોવામાં આવે છે. આ વાર્તા સમાજને દેખાડે છે કે બીજાને નીચા સમજવા કે તેમની તાકાતનો મજાક ઉડાવવો આપણી તુચ્છ વિચારસરણીને દર્શાવે છે. સંબંધો રૂપિયા કે અભિમાનથી નહીં, પરંતુ ફરજ અને સન્માનથી નિભાવવામાં આવે છે. સાચી સફળતા એ જ છે જે બીજાને પ્રેરિત કરે અને સમાજમાં સન્માન અને સમાનતા લાવે. આપણે દરેક વ્યક્તિની મહેનતનું સન્માન કરવું જોઈએ, કેમ કે દરેક માણસમાં કંઈક મોટું કરવાની ક્ષમતા હોય છે. આ વાર્તા પ્રેરિત કરે છે કે નૈતિકતા અને મહેનતથી દરેક બધાને પાર કરી શકાય છે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા, આજની વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી જેથી બધાને પ્રેરણા મળતી રહે. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.